હેલો ઓમ નારાયણ, કેમ છો બધા? મજામાં? તો આજે છે રવિવાર અને અમે છોકરાઓને લઈ જઈએ છીએ અમારી ફેક્ટરી પર. ત્યાં આપણે કંઈ રસોઈ બનાવશું અને પછી બધા સાથે જમશું. તો ચાલો અમારા વિડીયોમાં બન્યા રહેજો. તો આવી ગયું અમારું સ્માર્ટ બજાર ટ્રેન્ડ્સ અને આ આવ્યું અમારું ડિજિટલ. ચાલો તો વિડીયોના લોગ અમારી ગાડીમાં હતું ડીઝલ ઓછું એટલે અમે આવી ગયા ડીઝલ પુરાવા માટે. એનું જાણીતું પેટ્રોલ પંપ એટલે કે ગુરુદત્ત પેટ્રોલ પંપ. અમે આવી ગયા છીએ આજે ગુરુદત્ત પેટ્રોલ પંપે ડીઝલ પુરાવા માટે. આપણે ડીઝલ પૂરીએ અને પછી જઈએ આપણે ફેક્ટરી પર. સાંજનો સમય થઈ ગયો છે એટલે હવે નારાયણ પણ જો એમના ઘરે જવાની તૈયારીમાં જ છે. અને આ કુદરતી લીલોતરીઓ અને હરિયાળીને જોતાં જોતાં અમે જ અમારો સફરની મજા લઈ રહ્યા છીએ. જો બાકી છે ને મજા આવી ચા જો ને લીલી હરિયાળી. તો અમે ફેક્ટરીએ પહોંચી ગયા છીએ. અમે જો અહીંયા સીતાફળી વાવી છે, આ કેળ છે. સીતાફળ આવી ગયા છે. અહીંયા છે જો અહીંયા રહ્યું ઘણા બધા છે અંદર. જામફળ આવ્યા છે. મોટા નથી હજી. આપણે ઓલી વખતે આવ્યા હતા ત્યારે તો સરસ પાકેલા હતા. કેમ આપણે શિયાળામાં આવશું ત્યારે પાકશે એવું લાગે છે. જી શું તા જામફળ ખાવું છે તો લીંબુ અમે વાવી છે લીંબુડી. એ પપૈયાનું ઝાડ હોતે છે, એમાંય ઘણા બધા પપૈયા એવા છે. લીંબુ છે કે નહીં? હા રાજન કે બહુ બધા લીંબુ છે પણ હજી બધાય કાચા છે. જો બેના પાકીને ત્યારે આપણે આવશું. હો તમને ભાવે? મને બહુ ભાવે. તને ભાવે જીશું? હે કારેલા જ લાગે છે. ના ભાઈ કારેલાનો નથી, આ કંઈક બીજું છે. જો આમાં તો આવું કંઈક આવ્યું છે, ટિંડોરા નાની સાઈઝ ના હોય એવું. જો અમારે જીસા જો જીપ્સી લઈને રમેશ. જો છે તો કોંગ્રેસ પણ કહેવાય એને જીપ્સી. છે ને લીંબુ લઈ લો બધાય. આપણે આગળ જમવાનું બનાવશું તો જોહે તો ખરા ને. મારી પાસે જો 3 તો મને મળી ગયા છે. તોડી લે, આપણું જ છે, તમે તાર લઈ લે. જીપ્સી ન કહેવાય એને કહેવાય કોંગ્રેસ. શું કેમ ઓછો છે? કકડાઈ ગયા છે એમ? એવું તો થાય, રોગશાળો આવે ને બેન. ઓગસ્ટ ગયો ને હમણાં એટલે ભાઈ ને કેવું જીવામૃત બનાવે ને છાંટી દે. રીંગણી છે કે ખડ છે? જો હરખું. મને તો રીંગણી લાગે છે. અરે ખડ છે. જો આહેનું ઝાડ છે જ્યોતિબેન. ઠીક, હા આપણે ઘરે આવે છે એવી જ છે. હા મને કંઈક અલગ લાગ્યું. સમજા છોકરાઓ જો કેવી મજા કરે છે. જો આપણે આટલા લીંબુ ઉતારી લીધા છે. હવે આપણે લઈ જઈએ ને અંદર, પછી આપણે કંઈક રસોઈ બનાવીએ. હાલો આપણે જઈએ. આવ્યા છે અહીં પકોડા. મારા સોનલબેન જો બ્રેડ ભરે છે, જ્યોતિબેન તળતા જાય છે અને હું હવે બેસી ગયા છીએ અમે જમવા. વાતોના કપાટા કરતા કરતા અમે અમારા પકોડાની મોજ માણી. ચાલો તમે બધાય પણ પકોડા ખાવા. અને પછી ખાવા તમને પકોડા ભાવે છે કે નહીં કોમેન્ટમાં લખજો. પકોડા ખાધા પછી અમે આવી ગયા છીએ શ્રદ્ધા કોઠીનો આઈસ્ક્રીમ ખાવા. એનો આઈસ્ક્રીમ ખૂબ જ સરસ હોય છે. એ તો તમે જો ભીડ જોઈને તમને ખ્યાલ આવી જશે કે
કેટલી ભીડ છે, ચારે કોર જુઓ તો નકરા માણસો માણસો જ દેખાશે. ફાઇનલી હવે અમારો આઈસ્ક્રીમ આવી ગયો છે. છોકરાઓએ મગાવી છે કેન્ડી, એ લોકો ઓરિયો કેન્ડી ખાય છે. અમારા રીવુભાઈ ખાય છે જાંબુ કેન્ડી. આવે છે ને બેન, બહુ આગું જવું પડે સાનામાં તો બધા મોજ માણે છે આઈસ્ક્રીમ. કેવો છે? તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. ઓમ નારાયણ.